નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા ભાયલી જંકશન ઉપર ઓવરબ્રિજ બનાવવાનું નક્કી કરાયું છે, જેનો સ્થાનિકો દ્વારા પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. વડોદરા શહેરની ટીપી 4 પાસે પાલિકા દ્વારા બ્રિજ બનાવવાની તૈયારીઓ શરૂ કરાઈ છે, જેને ભાયલી વિસ્તારના સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. આજ રોજ ભાયલી વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા બેફામપણે થતા ખર્ચાઓને બંધ કરીને આ બ્રિજના નિર્માણ કાર્ય સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકાને સ્પષ્ટ રૂપે ચેતવણી આપતા જણાવાયું હતું કે જો આ બ્રિજની કામગીરી બંધ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પાસના ભાયલી રોડ પર આજે 70 કરોડના ખર્ચે જે બ્રિજ બની રહ્યો છે એના માટે અમે લોકો ભેગા થયા છે. 12 ફૂટની કેનાલ છે, એના પર આટલા મોટો બ્રિજ બની રહ્યો છે. સૌ કોઈને વિચાર થાય એ વાત છે કે 12 ફૂટની કેનાલ માટે એક નાનું નાળું બનાવી દો, નાનું સાયફન બનાવી દો, અંડરપાસ બનાવી દો. બધા બહુ ઓપ્શન છે. બ્રાઇટ સ્કૂલ પાસે છે, અને ત્યાર પછી કિશન ક્લાસિક પાસે છે, ત્યાર પછી સેવાસી પાસે છે. ઘણા બધા ઓપ્શન છે, પણ આટલો મોટો કરોડો રૂપિયાનો ખર્ચો કરવાની શું જરૂર છે? આ તો 30 મીટરનો રોડ છે. આના પર ટ્રાફિક તો થવાનો જ નથી. જે રોડ પર ખરેખર ટ્રાફિક થયેલા છે એને જે રોડ પર ટ્રાફિક થાય છે અને એ રોડ ઉપર દબાણો છે એને ખરેખર દૂર કરવા જોઈએ. હવે આ 30 મીટરના રોડ ઉપર તમે આટલા મોટા ખર્ચે બ્રિજ બનાવો છો અને આજુબાજુના એરિયાને તમે ઝીરો કરી રહ્યા છો. બરાબર, આવનારા દિવસોની અંદર ઇલેક્શન આવશે તો આનો પડઘો જરૂર પડશે. બરાબર, અમારી સાથે અત્યારે ભાજપના કોઈ કોર્પોરેટર, કોઈ એમએલએ કોઈ અમારી સાથે નથી. બરાબર છે, એટલે અમે આ સ્પષ્ટ શબ્દોમાં કહીએ છીએ ભાયલી એ એક જ રહેવાનું છે. ભાયલી કરે એ જ થશે. આવનારા દિવસોમાં એનો પડઘો ખૂબ મોટો પડશે. આપણે ભાયલી વિસ્તારમાં જે બ્રિજ બને છે ને એના માટે અમે ઊભા છે અહીંયા. બરાબર છે, આની પહેલા અમે કમિશનરની ઓફિસે ગયેલા છે, પણ અમે એનાથી અમને કઈ જવાબ મળ્યો નથી. એટલે આજે પાછું અમે આંદોલન ઉપર ઉતર્યા છે. એ તો અમારા બધી જે કહેશે બધી અમે આંદોલન કરવા ઉભા રહેશું. બરાબર છે, પણ માન્યશ્રીને અમારી અપીલ છે કે હવે તમે કંઈક આગળ પગલાં ઉપાડો ને અમારા બ્રિજનું કામ રોકી દો. ઘણું બધું નુકસાન છે. સ્કૂલ છે અહીંયા અમારે, પછી અમારે રસ્તા નાના છે, સિનિયર સિટીઝન અહીંયા ઘણા રહી છે. અમારે બધી બાળકોને બી પ્રોબ્લેમ પડે. અમારા બાળકો સામે અમારે ઈરા સ્કૂલ છે, ત્યાં અમારા બાળકો જાતે જ જાય છે ને જાતે જ આવે છે, તો અત્યારે અમારે બધીને બી કેટલો પ્રોબ્લેમ પડે એમ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.